સંતોના અનુભવના શબ્દો કે આપણે એક એક શબ્દ સમજાવે છે કે ભાઈ આ દિલ દરિયાની અંદર ડૂબકી મારી અને એમાં જે અમૂલ્યમાં અમૂલ્ય વસ્તુ પડી છે એ અમૂલ્ય વસ્તુને પ્રાપ્ત કરી લઈને અમૂલ્ય વસ્તુને હાથ આવી ગઈ એટલે પછી યુગો યુગ એ જીવનો ક્યારેય ભટકાર રહે નહીં. અમૂલ્ય વસ્તુ હાથને પ્રાપ્ત કરવા માટે કે જે સંતો મહાપુરુષો જે પોતાની અનુભવ વાણી દ્વારા કે આપણા જેવાઓને કે હેલાઈથી એ રસ્તો પ્રાપ્ત થઈ જાય, તો જેને એક એક શબ્દ એના જુઓ કે ભાઈ આ દિલ દરિયો, તો દિલ દરિયો ક્યાં કેવો કે આપણે આ કોઈ ખારો સમુદ્રમાં જે કે ભૈરો છે આપણા સમુદ્ર, તો એવા 7 સમુદ્ર કે આપણા આ ઘટની અંદર પણ છે. 7 સાયર ખારા વરિયા એમાં મીઠી એક વીરડી. તો જે આવા 7 સાયર આ આપણા ઘટની આ દેહની અંદર છે, તો આ દેહની અંદર દિલ દરિયાની અંદર ડૂબકી મારી અને એમાંથી કે જે સત્ય નામ રૂપી મોતીને પ્રાપ્ત કરી લે. તો જે સદગુરુએ આપણે એ મોતીની ઓળખાણ કરાવી, સત્ય નામની ઓળખાણ કરાવી અને એ નામરૂપી નાવ આપણે આપ્યું અને એ નામરૂપી નાવમાં બેહી અને જે આ બ્રહ્મસાયરને આપણે પાર કરવા માટે હાવ હેલામાં હેલો રસ્તો મળી ગયો. કેમ કે એ નામરૂપી નાવ સિવાય કોઈ આ બ્રહ્મસાયરને કે પાર કરી શકતું નથી. આપમેળે જે કોઈ આ હાલવા ગયા એ અધવચે અટવાઈ ગયા. એટલે યા કે જે નાવને હકાલનાર સુકાની એ પણ જાણકાર હોવા જોઈએ, બ્રહ્મનિષ્ઠને શ્રોત્રિય આવા મહાપુરુષ હોવા જોઈએ કે જેથી કરીને આપણું નાવ ક્યાંય અટકે નહીં, આપણું નાવ સેજે સેજે પાર ઉતરી જાય. તો એટલે જેમ અજમલ રાજાને પૂજારીએ કીધું ને, હે રાજા તારે પરમાત્માને પ્રગટને મળવું છે અને જો તારે પ્રગટને મળવું હોય તો આ દરિયાની ખાડી એટલે કઈ કીધી હતી દિલ દરિયાની, કે આ દરિયાની ખાડીની અંદર ડૂબકી માર, એમાંથી તને પ્રગટ મળશે. તો અજમલ રાજા કોઈ દરિયાની ખાડીમાં ડોટ નહોતી મૂકી, દિલ દરિયા તર કેમ કે નિશાન તરત જ મળી ગયું. અને પૂજારી એટલે કોણ? પરમ તત્વને પૂજનારા સદગુરુ એ પૂજારી. બાકી કોઈ ટકોરી વગાડીને ધૂપ દીવા કરનારા એ પૂજારી આપણે રસ્તો ન બતાવી હગે. પરમ તત્વને પૂજનારા એ સદગુરુ મળી જાય તો આ દિલ દરિયાની અંદર કે જે પરમાત્મા જ્યાં પ્રગટ રમી રહ્યો છે એ પ્રગટનો દ્વાર તો એ સદગુરુ થકી એ દ્વાર ખોલી દે. અને સદગુરુએ આપણે 10મો દ્વાર બતાવી દીધો કે ભાઈ હામો હાઈલો જા. 9 દ્વારથી પર આ 10મો દ્વાર છે અને એ 10મા દ્વારે પહોંચી ત્યારે જ દીદાર થાય. તો એટલે દિલ દરિયામાં ડૂબકી દેના મોતી લેના હે ગોતી, એમાંથી કે જે આ બ્રહ્મસાયરની અંદર ડૂબકી મારી અને એમાંથી કે એવા કે જે એની કિંમત કોઈ કે આ 3 ભુવનનો સામ્રાજ્ય એક બાજુ મૂકી દો તો એની કિંમત કોઈ આંકી શકે નહીં, આવી એની કિંમત છે. કેમ કે જે પરમાત્માની પ્રાપ્તિ થાય દિલ દરિયાની અંદર બ્રહ્મસાયરની અંદર ડૂબકી મારીએ એટલે યાથી પરમાત્માની પ્રાપ્તિ થાય. અને પરમાત્માની પ્રાપ્તિ થઈ ગયા પછી કાંઈ રીએ બાકી? પછી કાંઈ પંથ હતા તે થયા પરિપૂર્ણ, નવધા નામ મિટાયો, 10મ દશા દિલ ભીતર એકમાં અનેક સમાયો. તો જે પંથ એ સદગુરુ મળ્યા એટલે પંથ પૂર્ણ થઈ ગયા. પછી પંથ કાપવાનો ના રીએ, એ નાવની અંદર બેહી જવાનું રીએ. પણ ઘણા મારવાડી તોય પંથ કાપવામાં હજી નવરા ન થાય, તોય પંથ કાપવા તોડાવીને વયા જાય પંથ કાપવા.
કારણ કે સદગુરુ મળ્યા એટલે પંથ પૂર્ણ થઈ ગયા, પછી પંથ કાપવાના કઈ રીએ નહીં. ત્યાં તો વિશ્વાસ રાખી અને નાવમાં જે બેહી ગયા એ બ્રહ્મસાયર પાર ઉતરી ગયા. તો જેમ સંતોના અનુભવ કહે છે કે ભાઈ ખારા સમુદ્રમાં છીપ વસત હૈ, જેમાં ભાત ભાતના મોતી, કે એમાંથી અલગ કેટલી ભાતના મોતી પાકે છે. કે જેમ સ્વાતિના નક્ષત્ર વરસે અને એ વર્ષ દરિયાની અંદર વરસે નક્ષત્ર, ત્યારે એમાંથી જે છીપું કે જે બાણે દોટ મૂકી અને એ સ્વાતિના નક્ષત્રના કે જળ બુંદને ઝીલવા માટે પાણીની સપાટીથી પર આવી અને એ જળ બુંદને ઝીલી અને કોઈ છીપ એમને અધરાઅધર ઝીલી મોઢું બંધ કરીને સીધી દરિયાના પેટાળમાં ઉતરી જાય. કોઈ છીપ જે જળ બુંદને ઝીલી અને મોઢું થોડું ખુલ્લું રહી જાય ત્યાં દરિયાનું ખારું પાણી ભેગું ભરી જાય. અને કોઈ કોઈ છીપું એ બુંદને ઝીલી મોઢું ખુલ્લું રહી ગયું અને બંધ કરે તો પૂર્ણ ભરાઈ જાય ખારા સમુદ્રના નીરથી. એટલે કે જે છીપ ઉપરથી જે પાણીની સપાટી પરથી જેને બુંદ ઝીલી અધર મોઢું બંધ કરીને સીધી દરિયાના પેટાળમાં ઉતરી ગઈ, એની અંદર કિંમતીમાં કિંમતી મોતી પાકે. અને જે ઉપરથી બુંદ ઝીલી મોઢું બંધ કરતા થોડું પાણી ભરાઈ ગયું, એમાં એથી નીચી કક્ષાના મોતી પાકે. અને જે મોઢું ખુલ્લું રહી ગયું ને ખારું પાણી ભરાઈ ગયું, એમાં મોતી પાકે પણ એ ફટકિયા થાય. એ મોતી કોઈ કિલ્લાના ભાવે વેચાય આવા મોતી થાય, મોતી એમાંય થાય પણ એ કિલ્લોના ભાવે વેચાય એવા. એટલે કે જે એક પ્રકારની જે આપણે કે જે સંસાર વ્યવહારની અંદર રહેલી, તો જે સંસારમાંથી સાર લઈ અને જે આ સંતો મહાપુરુષો જગતની અંદર આવ્યા, અને સંતો મહાપુરુષો સંસારમાં રહીને જ ભક્તિ કરી, સંસારને તૈજો નથી. કોઈ ઘર કે કાંઈ તૈજ્યું નથી. એને તૈજ્યું શું? તો જે આવરણ રૂપે કે જે વિષયો હતા એ વિષયોને તૈજા છે. બાકી કોઈ ઘર સંસાર તૈજો નથી. હરેક ઋષિ મુનિઓના આજ છેટ યુગો યુગના ઇતિહાસ જુઓ તો એ સંસારમાં રહીને ભક્તિ કરી છે. અને જે આ ભક્તિ કરી ગયા સંતો મહાપુરુષો એ હાચા હીરા, એ કિંમતીમાં કિંમતી મોતી બન્યા. પછી કોઈ એ ભક્તિ તો કરતા હોય, ગુરુ વચને લીધું હોય, પણ ક્યારેક ક્યારેક ભજન કરે, ક્યારેક ક્યારેક સત્સંગમાં જાય, ક્યારેક ક્યારેક એમાં પછી મોતી થાય પણ અડધી કિંમત વાળા થાય. અને પછી જે ઘણા બધા એવા હોય, ઉપદેશ લીધો હોય, લીધો પાછો કોઈ દી દેખાય જ નહીં, એમાં આ ફટકિયા મોતી થાય, કિલોના ભાવે વેચાય એવા. એમાં હાચા મોતી પાકે નહીં. હાચા મોતી પાકે કે જે બુંદને કે જેમ સદગુરુના વચને વચનને ઝીલી અને એ વચને વચન પ્રમાણ કરીને જે હાયલા, એ હાચા હીરા બન્યા. એ હાચા, એમાં હાચા મોતી પાકે. ગુરુ વચનને વચન પ્રમાણ કરીને જે હાયલા. તો આવા આ ખારા સમુદ્રની અંદર, નગર છીપ ખારા સમુદ્રની અંદર રહેનારી, પણ છતાં દરિયાનું પાણી છીપ કોઈ દી પીતી નથી. અને જે સ્વાતિ નક્ષત્રના કે જે બુંદ પડે, એ જ સ્વાતિ નક્ષત્રના બુંદને ઝીલી અને એમાંથી કે સાચા મોતી પાકે છે. તો આવા સંતો મહાપુરુષોના અનુભવ જુઓ કે ભાઈ મોતીની ઉપમા આપી, પણ મોતીની ઉપમા કેને આપી? આવા સંતો મહાપુરુષોને, કે સંસાર વ્યવહારમાં રહી અને કે જે આ કે સંસાર સાગરમાંથી, સંસાર સાગરનું ખારું પાણી કોઈ દી પીતા નથી. સદાને માટે એ અમૃત પાણી પી
અને જેની વાણીમાંથી અમૃતની ધારા કે જે પ્રગટ થાય છે, અને આપણા જેવા કઈક જિજ્ઞાસુઓને કે અમૃતનું પાન કરાવી અને આપણા જેવાઓના કંઈકના ભટકાર મટાડી દીધા. તો આવી ખારા સમુદ્રમાં છીપ વસત હે, જ્યાં ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે, ગુરુ ગમ સે ગમ હોતી. કેમ કે આ મોતીને પ્રાપ્ત કોણ કરી હગે? કે જે કોઈ એવા વિરલા સંત મહાપુરુષો હોય અને જે સદગુરુની ગમને પ્રાપ્ત કરી હોય, એ ગુરુ ગમ સે ગમ હોતી. તો એ સદગુરુનું સાનિધ્ય લઈ અને જે હાયલા ગુરુના વચને વચન પ્રમાણ કરીને હાયલા, એને એ મોતી પ્રાપ્ત થયા. તો જે લાભુ દાદાએ પણ જે પોતાની અનુભવ વાણીની અંદર કીધું કે ભાઈ તારી દેહ દ્વારકા માય જ્યાં રણછોડ બિરાજે, કે પામી દ્વાર આ દેહ માય સદગુરુ સાને, કરી સુરતા એકાકાર. તો જે અજમલ રાજાને પૂજારીએ કીધું તું કે દિલ દરિયામાં ડોટ મૂકો, ત્યાં પ્રગટને મળવું હોય તો અહીંયા મળશે. લાભુ દાદા એ જ કહે છે કે તારી દેહ દ્વારકાની માય જ્યાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહ માય. હાચો 10મો દ્વાર આ દેહની અંદર જ પ્રાપ્ત થશે. બાકી આપણે ક્યાંય આખી પૃથ્વીને ખૂંદી નાખીએ, આખી પૃથ્વીમાં ભ્રમણ કરી આવીએ તો 10મો દ્વાર ક્યાંય દેખાશે નહીં. અને 10મો દ્વાર જ્યારે દેખાશે ત્યારે જ પરમાત્મા સ્વરૂપના દર્શન થશે. 10મા દ્વાર વિના પરમાત્માના દર્શન થતા નથી, કેમ કે એનો વાસો જ ત્યાં છે. તો એટલે લાભુ દાદાએ કીધું કે ભાઈ દેહ દ્વારકા માય જ્યાં રણછોડ બિરાજે, પામી દ્વાર આ દેહ માય સદગુરુ સાને. પણ કેવી રીતે? કે કરી સુરતા એકાકાર. સુરતાનો જે તાર કે નામ સાથે જોડી દઈ, સુરતાનો તાર નામમાં લાગી ગયો એટલે આ દેહ દ્વારકાની અંદર જ પ્રગટના દર્શન થાય. તો એ ખારા સમુદ્રમાં છીપ બસત હે, ભાત ભાત કે મોતી, એ મોતી કોઈ વિરલા પાવે, ગુરુ ગમ સે ગમ હોતી. સદગુરુની ગમ પ્રાપ્ત થાય ત્યારે જ એક એક કડીની અંદર પાછું જો એને ભાર દઈને કીધું છે કે 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી. જે પરમાત્મા પાસે જવા માટે કે જે આ 9 દરવાજા કે આડા છે, તો એ 9 દરવાજાને પાર કરી ત્યારે 10મો દ્વાર પ્રાપ્ત થાય છે. તો 9 દરવાજા 10મી ખડકી, અને એ 10મી ખડકી જે 10મો જેને દ્વાર કીધો છે, અને એ 10મો દ્વાર ખુલે ત્યારે એમાંથી પરમાત્મા સ્વરૂપના દર્શન થાય. પણ એ 10મો દ્વાર ખુલે કેવી રીતે? ત્યાં પણ બતાવ્યું કે 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી. એ ખડકી કોઈ સંત ઉઘાડે, જો કૂચી હોય ઉન ઘર કી. જો એ સંત મહાપુરુષો પાસે એ 10મા દ્વારની ચાવી છે. ગુરુ ગમ કેરી કૂચી કરલે કરે કટે મોહ કા તાળા, ઈ તાળાને દૂર કરો તો ઘટ ભીતર થાય અંજવાડા. આ ઘટની અંદર પ્રગટ અંજવાડું થાય. પણ એ તાળા જો આડા ખુલી જાય, આડા મોહરૂપી તાળા છે, અને એ મોહરૂપી તાળા જો ખુલી જાય તો તરત જ આ ઘટની અંદર કે જેમ આપણી આંખ ખુલે ને સૂર્યનો ઉદય થાય એટલે અંધારી રાત દૂર થઈ જાય, સૂર્યનો પ્રકાશ થાય, એવી રીતે આંખ બંધ કરીને કે જે અજ્ઞાન રૂપી અંધારું દૂર થઈ જાય અને જ્ઞાન પ્રકાશ પ્રગટ થાય. આંખ બંધ કર્યા વિશ્વ આખું દેખાય છે ને.
કેમ કે અર્જુનને કે આંખ બંધ કરાવી ભગવાન એને દિવ્ય દ્રષ્ટિ આપી અને વિશ્વંભરના દર્શન જેને આંખ બંધ કરીને દેખાડ્યા. તો એમ સદગુરુએ આપણે જે અર્જુનને જે દિવ્ય દ્રષ્ટિ આપી હતી એ જ દિવ્ય દ્રષ્ટિ આપણા સદગુરુએ આપણે આપી છે. અને દિવ્ય દ્રષ્ટિ એટલે કોઈ બીજું કાંઈ આ આંખોમાંથી અને અર્જુનને દ્રષ્ટિ નહોતી આપી. દિવ્ય દ્રષ્ટિ ગુરુ વચન છે. ગુરુ વચન એ જ દિવ્ય દ્રષ્ટિ. અને જેના ધ્યાનથી કે વિશ્વંભરના દર્શન થાય. તો જેમ અર્જુનને એકને નહીં અસંખ્ય ને અપાર જેટલા સંતો મહાપુરુષો કે જેને આ દિવ્ય દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, અસંખ્ય ને અપાર સંતો મહાપુરુષોને એ વિશ્વંભરના દર્શન થયા. અને એ નામના ધ્યાનથી કેટલી ગતિ થઈ શકે આપણે કોઈ દી કલ્પના ના કરી શકી. આ નામનો મહિમા કેવો છે! એટલે તો સંતો મહાપુરુષો આ નામનો મહિમા ગાતા ગાતા કે જે યુગો વયા ગયા તોય હજી એનો છેડો નથી આવ્યો, અંત નથી આવ્યો નામનો, કે આ નામ ક્યાંથી સ્ટાર્ટ થયું ને ક્યાં પૂરું કરવું. નામનો મહિમા જ એટલો છે. એટલે તો માર્કંડ ઋષિએ જે નામનો મહિમા ગાતા કે ગુરુજી મહામંત્રનો આ મોટો મહિમા વખાણો બ્રહ્મના ભેદમાં, જેના ઋષિઓ જપતા એ જાપ હરિ નોતા ચારે વેદમાં. ચારે વેદની અંદર જ્યારે પરમાત્મા નહોતા ત્યારે એ પ્રગટ કે પરમાત્મા એ તો હતો જ. અને વેદની અંદર બ્રહ્માને જે ઉત્પત્તિ કરી, બ્રહ્માએ એ વેદની રચના કરીને વેદની અંદર કે જે અક્ષર રૂપે બ્રહ્માએ એને લખ્યો. બ્રહ્માએ અનુભવ કર્યો કે ભગવાન આવો છે, ભગવાન આવો છે, ભગવાન તેવો છે, ભગવાનનું કેવું રૂપ છે, કે ભગવાનનું કેવું રૂપ છે એ બ્રહ્માએ વેદની અંદર જે લખીને અક્ષર રૂપે બતાવ્યું હોય. પણ બ્રહ્મ રૂપે તો સદગુરુ મળે તો જ બ્રહ્મ રૂપે પ્રાપ્તિ થાય. અક્ષર રૂપે મળે પુરાણની અંદર, પણ બ્રહ્મ રૂપે કે નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ થાય તો સગુણ બ્રહ્મ પ્રાપ્ત, સગુણ બ્રહ્મની પ્રાપ્તિ થાય તો જ નિર્ગુણ બ્રહ્મની પ્રાપ્તિ થઈ શકે. તો આવા જે સંત મહાપુરુષો જે આદિ અનાદિથી કે જે આ નામને પકડી અને જે નામ રૂપી દ્રષ્ટિને લઈ અને અસંખ્ય ને અપાર ને આ દ્રષ્ટિ પ્રાપ્ત કરાવી અને આ દ્વાર ખોલી, જેને સદાને માટે યુગો યુગ અમર બનાવી દીધા. અને જે આપણા સંતોના સાનિધ્યમાં રહીને જે સંત મહાપુરુષો અમર બન્યા એટલે આપણે અમર બનાવી દઈએ. દાદા ઉગારામ કહેતા ને કે ભાઈ કે જ્યારે પ્રહલાદને કારણ કે જે 52 મણનો સ્તંભ ધગાવ્યો, એ સ્તંભ ધગાવ્યો અને એ સ્તંભ ફાડી અને એમાંથી નરસિંહ રૂપ પ્રગટ થઈ અને પ્રહલાદની જ્યારે રક્ષણ કર્યું, તો એ સ્તંભ ફાડીને નરસિંહ રૂપ પ્રગટ થયું ત્યારે આ બુઢિયો ત્યાં હાજર હતો. તો જે એવા સંતો મહાપુરુષોનું આપણે સાનિધ્ય મળ્યું, યુગો યુગથી જે આ પ્રગટ થઈને આવે છે, અને એનું આપણે સાનિધ્ય મળ્યું. આપણે કોઈ જેવા તેવાનું સાનિધ્ય નથી મળ્યું. આવા પ્રગટ પુરુષનું આપણે સાનિધ્ય મળ્યું છે. તો એટલે 9 દરવાજા 10મી ખડકી, ખડકી આગે ખડકી, એ ખડકી કોઈ સંત ઉઘાડે, કૂચી હોય જો ઉન ઘરકી. દાદા ઉગારામે આપણે આ કૂચી આપી દીધી છે કે ભાઈ આ દ્વાર ખોલો, અને એ દ્વાર ખુલી ગયો એટલે મારે શરણે હાઈલાવો, પછી કોઈ ફિકર નહીં. કે રામ ભજી લે તારે કોઈ ફિકર નહીં, તારા કર્યા કર્મ બરી જાવે, તારા સબ દુખડા મટી જાવે, હરી ભજી લે પછી તારે કાંઈ ફિકર નહીં. પરમાત્માનું ભજન કરેલી પછી કોઈ જાતની ફિકર નથી. તો યા કે જે 9 દરવાજા પાર કરી અને 10મે દ્વારે આપણે પહોંચાડી દીધા,
અને એ 10મો દ્વાર ખુલી ગયો એટલે યાં શું કીધું કે રણુકાર પર ઝણુકાર, ઝણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે વાં વસત હે આ મોતી. રણુકાર, જે રણુકાર ગઢ ક્યાં કીધો કે જે આપણા ગઢની અંદર જ્યાં શબ્દ ધારા ઉઠી રહી છે એને રણુકાર ગઢ કીધું છે. બાબા રામદેવજીએ હરભુજીને કીધું, જ્યારે હરભુજીને કે વચને બંધાણા હતા હરભુજીને કે તમને આપણે મહાધર્મ તમને ઓળખાવ્યા વિના આપણા બેયના દેહ પણ જુદા પડશે નહીં. તો એ હરભુજીને વચને બંધાણા હતા ભગવાન સમાધિપદ પામી ગયા અને સમાધિમાંથી દેવદ્વારમાંથી પ્રગટ થઈ અને હરભુજીને દર્શન દીધા. હરભુજીને વાતે વાતે યાદી અપાવે છે કે હે ભાઈ હરભુજી, આપણે કંઈક મહાધર્મની વાત થઈ હતી યાદ કરો. મહાધર્મની આપણે કઈ વાત થઈ હતી એની યાદ કરો. પણ હરભુજીને એ વાત યાદ આવતી નથી. હરભુજીએ વચન કીધું હતું કે બાબા રામદેવજીને કે ભાઈ તમે જે મહાધર્મની વાત કરો છો એ મહાધર્મ અમને પણ ઓળખાવો. ત્યારે બાબા રામદેવજી હરભુજીને કહે છે કે ભાઈ અધિકારી બની જાઓ, અધિકારી પાત્રતા બનો, પાત્રતા બનીને પાછા આવો ત્યારે માગણી કરજો ત્યારે આપશી. તો હરભુજી કે પણ કે આ આપણા દેહનો શું ભરોસો, કઈ દેહ પડી જાય. તો ભગવાને એ પણ નિર્ભય પદ આપી દીધું કે જાવા મહાધર્મ ઓળખાવ્યા વિના નહીં તમે દેહ છોડો કે નહીં હું છોડું. આટલી બધી કે જે સંતો મહાપુરુષો કૃપા કરી દે છે. તો જ્યારે ભગવાન સમાધિ પદ પાઈમાં હરભુજીને વચને બંધાણ હતા, હરભુજી ત્યાં પાછા આવે રણુજાની અંદર, ખબર પડી કે ભાઈએ સમાધિ લીધી. રણુજાની અંદર આવે ત્યારે ભગવાન પ્રગટ દેવદ્વારમાંથી પ્રગટ થઈને હરભુજીને દર્શન દીધા. હરભુજીને યાદી અપાવે છે પણ હરભુજીને યાદ આવતું નથી. કેમ કે એમ જેમ હરભુજીને થયો ને એમ આપણે બધાને થઈ જાય. ગુરુએ સદગુરુએ વચન તો આપી દીધું પણ યાદ જ નથી રહેતું. 90% ને 90% ભૂલી જાય. તો એ સદગુરુ એટલા દયાળુ છે, આપણે સામે હાલી હાલીને સમજાવ કે ભાઈ યાદ ના હોય તો પૂછી લેજો, પૂછશો તો એનો જવાબ મળશે, પૂછ્યા વિના ક્યાંય જવાબ મળે નહીં. એટલે યાદી ના હોય તો પૂછી લેવું કે. તો હરભુજીને આ યાદી નહોતી ને, હરભુજીને વચન તો ત્યારે જ આપી દીધું હતું પણ વચન ભૂલી ગયા હતા. એ યાદી કરવા માટે પ્રગટ થઈને ગયા. કેમ કે ઘણા એમ કહે છે કે હરભુજીને વચન આપ્યું નહોતું, પણ જો વચન ના આપ્યું તો બાબા રામદેવ પીરના અનુભવ વાણીની અંદર બતાવે છે. હરભુજીને કહે ને કે વચન સાચું બોલો, વચન વિચારો, અવતાર કહે પીર રામદેવ. ત્યાં હરભુજીને કહે તમે વચનનો વિચાર કરો, તમને વચન આપ્યું હતું. વચન તો આપ્યું હતું પણ વચન ભૂલી ગયા હતા. એટલે ભગવાન પ્રગટ થઈને કેવા આવ્યા હતા કે ભાઈ આ વચન તને આપ્યું ની યાદી કર. તો હરભુજીને કહે છે કે ભાઈ હવે છેલ્લે છેલ્લે કહે છે કે ભાઈ હરભુજી તમે રણુજામાં જાઓ અને રણુજામાં જાશો ને ત્યારે હવે મારા સ્વરૂપની તમને ખબર પડશે. ત્યાં સુધી તમને મારા સ્વરૂપની ખબર પડશે નહીં. તમે રણુજામાં જાઓ. રણુજા એટલે રણુકાર ગઢની અંદર. રણુકાર ગઢની અંદર હરભુજી જાશો ને ત્યારે હવે મારા સ્વરૂપના તમને દર્શન થશે. હવે આ સ્વરૂપ તમને ક્યારેય પ્રગટ નહીં થાય. કેમ કે ત્યાંથી હરભુજી રણુજા બાજુ હાઈલા અને ભગવાન કે જે પોતાના મૂળ સ્વરૂપની અંદર બ્રહ્મસાયરની અંદર હમાઈ ગયા. પછી રણુકાર ગઢની અંદર હરભુજી પહોંચ્યા ત્યારે ભગવાને જેને દર્શન દીધા. એમ આપણે સંતો એ જ બધા હરેક સંતો એ જ કે આજે સંતે એ જ કીધું કે ભાઈ રણુકાર પર ઝણુકાર છે. રણુકાર એટલે કે જ્યાં શબ્દની જ્યાં ધારા ઉઠી રહી છે, ઝણુકાર જેને કીધો છે. તો એ ઝણકાર પર અભય સુન છે. રણુકાર પર ઝણુકાર, ઝણુકાર પર અભય સુન કે અભય સુન પર ત્યાં જ્યાં અખંડ જ્યોતિ ત્યાં ઝળહળી રહી છે.
તો જ્યાં શૂન્ય કહેતા કે શૂન્ય એટલે કાંઈ નહીં, ભાવ નિરંજન નિરાકાર, એવા જગ્યાની અંદર શૂન્યની અંદર કે જે જાઓ ત્યારે કે અહીંયા અભય શૂન, અભય કહેતા અહીંયા કોઈ જાતનો ભય રહેતો નથી, કે એ દિશામાં પહોંચી ગયા અને એ જગ્યાએ પહોંચી ગયા પછી કોઈ જાતનો ભય રહેતો નથી. એ કે નિર્ભય શૂન જેને કીધું છે, જ્યાં એની માથે કે જ્યાં અખંડ જ્યોતિ બળી રહી છે, આત્મ સ્વરૂપની ત્યાં જ્યોત પ્રગટ થઈ રહી છે, અને એ જ્યોતના જે દર્શન થઈ ગયા, એ જ્યોતને દર્શન થઈ ગયા, અંજવાળું થઈ ગયું, પછી ક્યારે અંધારું થાય નહીં. જીવન ભગતે કીધું ને કે અંજવાળું ગુરુ મારે અંજવાળું, તમે આવ્યા ને આજ થઈ ગયું અંજવાળું. પણ ક્યાં ગુરુ? કે જે ઘટની અંદર ગુરુ સદગુરુ રૂપે પ્રગટ થયા, અને એ સદગુરુ જ્યોત રૂપે પ્રગટ થયા ને અંજવાળું થઈ ગયું. પછી અંધારું રીએની અજ્ઞાન રૂપી અંધકાર દૂર થઈ ગયો. રણુકાર પર જણુકાર હે, જણુકાર પર જ્યોતિ, એ જ્યોતિ પર અભય સુન હે, જ્યાં વહાં વસત હે મોતી. તો યાં આ મોતી સદાને માટે જ્યાંથી એ ધારા છૂટી રહી છે, પરમાત્માનું નિજ સ્થાન જેને કીધું છે. તો હરેક સંતોએ જે અનુભવ વાણીની અંદર બતાવ્યું કે ઓહંગ ઉઠે સોહમ બેસે, જય સુનમાં સમાય, 21,600 ઉપડે, પ્રવાહિકને મળી પાછા જાય. તો આપણો જે શ્વાસ ને ઉશ્વાસ જે હાલી રહ્યો છે એ શૂનને ત્યાં પહોંચે. શૂન ત્યાં ક્યાં? શૂન એટલે કે કાંઈ નહીં, જ્યાં પરમાત્માનું નિજ સ્થાન છે ત્યાં આપણો આ શ્વાસો બેસે, ત્યાંથી પાછો ઉપડે છે, પ્રવાહિકને મળીને પાછા જાય. તો આવી રીતે જે અભય શૂન પર જ્યાં કે આ મોતી સદાને માટે કે જ્યાં વસી રહ્યો છે, એ મોતીને પ્રાપ્ત કરવા માટે કે અભય શૂનની અંદર પહોંચી ગયા પછી કોઈ જાતનો ભય રહેતો નથી. એને જન્મ મરણનો પણ ભય રહેતો નથી. જન્મ મરણના જેના ભય ટળી જાય છે. તો જે લાલા બાપાએ પણ એની અનુભવ વાણીની અંદર ગાયું હતું, એના નામાચરણની અંદર બતાવ્યું છે કે લાલદાસ કહે કે જન્મ મરણના ફેરા કે સદગુરુ નાથારામ પ્રતાપે ટળે. સદગુરુ મારા નાથારામ બાપા મૈડા કે મારા આ જન્મ મરણના ફેરા ટાળી દીધા. એમ સદગુરુ મૈડા એટલે આપણા આ જે જન્મ મરણના ફેરા છે, ઘણી જન્મો મરવું જન્મો મરવું, આ ફેરા ટાળી દીધા. અને જ્યાં જ્યાં અવતાર મળે અને એ ઈચ્છાથી અવતાર લઈને આ ધરતી પર સંતો મહાપુરુષો આવે છે, કેમ કે એ જ્યારે જ્યારે ઈચ્છા કરે ત્યારે ઈચ્છાથી પરમાત્માની આજ્ઞા પ્રમાણે પરમાત્મા સ્વરૂપે કે આ ધરતી પર પાછા પ્રગટ થાય છે. આપણે એમ કહીએ કે હાલો આનો જન્મ મરણ મટી ગયો તો વળી પાછો આ અવતાર કહે છે કે લીએ છે, તો પણ જન્મ મરણ એટલે 84ના જીવને જે જન્મવું છે ને મરવું છે, એ જન્મ મરણની બંધન છૂટી જાય છે. અને આ જન્મ મરણનો બંધન છૂટી ગયો અને સંતો મહાપુરુષો કે જ્યારે ઈચ્છા થાય ત્યારે પાછો જન્મ ધારણ કરીને આવે છે કે જગતના કલ્યાણ માટે. દાદા ઉગારામ પ્રગટ થયા તો શેના માટે? કે જગતના આપણા જેવાના કલ્યાણ માટે. નાથારામ બાપા પ્રગટ થયા શેના માટે? કે જ્યાં આપણા જેવાના કલ્યાણ માટે. લાલારામ બાપા, રાજારામ બાપા, અનેક સંતો મહાપુરુષો જે પ્રગટ થયા તો આપણા જેવાના કલ્યાણ માટે પ્રગટ થયા. અને જે પોતાની અનુભવ વાણીથી કે આપણા જેવાઓને સરળ અને સીધો રસ્તો બતાવી દીધો કે ભાઈ આ સીધે સીધા રસ્તે હાઈ લાવો, ક્યાંય હવે ભટકતા નહીં, આપણો ભટકાર મટી ગયો. તો ડાવી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર એ જ્યોતિ. અને એ જ્યોતિ ક્યાં પ્રગટ થાય છે? કે જે
કે ચંદ્ર અને સૂરજ કે એક ઘરમાં જ્યારે લાવી, ચંદ્ર સૂરજને એક ઘરમાં લાવી, ત્યાં કે ડાવી ઈંગલા જમણી પિંગલા, જેને સુરત નાડીને ચંદ્ર નાડી કીધી છે. એટલે યા સંતો એ કહે છે કે ભાઈ એને એક ઘરમાં લઈ આવો. એને ઘરમાં લઈ આવી નથી પડતી, આપોઆપ તમે ધ્યાન કરો એટલે આપોઆપ આવી જાય એક ઘરની અંદર. એ પછી ક્યાંય બહાર ભટકે નહીં. અને જે બર કરીને ચંદ્ર નાડી હાલતી હોય ને સૂર્ય નાડીને લેવા, સૂર્ય નાડી હાલતી હોય ને ચંદ્ર નાડીને લેવા બર કરીને જાય, અહીંયા બર કરીને હાલે નહીં. એ તો તમે ધ્યાનમાં બેહો એટલે કે જે ચંદ્ર સૂર્ય નાડી હાલતી હોય તો ચંદ્ર નાડી આપોઆપ ચાલુ થઈ જાય. તો ડાવી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર એ જ્યોતિ. નુરત કે જે નિશાન એ સદગુરુનો લક્ષ્ય છે, અને સુરત નિશાન એ આપણો આત્મ સ્વરૂપ છે. અને જે નુરત સુરતની એક સાધના સિદ્ધ થઈ જાય ત્યારે કે આ જ્યોતિ સ્વરૂપના કે દર્શન થાય, અને એ જ્યોતિ સ્વરૂપના દર્શન થયા એટલે અંધકાર પછી મટી ગયો. નુરત સુરત ઘર જ્યોતિ કે બે આ એક ઘર થયું ને ત્યારે આ જ્યોતિ પ્રગટ થાય છે, એ જ્યોતિના દર્શન થાય છે. એટલે કે જે આપણે ધ્યાનમાં બેહી તોય આપણી ધ્યાનની મૂર્તિને ભેગી રાખવી પડે. આપણા સદગુરુને લક્ષ્યમાં લઈ અને ધ્યાન કરીએ તો ધ્યાન તરત જ લાગે. સદગુરુને ભૂલીને જો ધ્યાન કરીએ તો ધ્યાન લાગે નહીં. એટલે કહે છે કે ભાઈ કે નુરત સુરત ઘર જ્યોતિ. નુરત કહેતા સદગુરુનો લક્ષ્ય છે ને સુરત કહેતા આપણો આત્મ સિદ્ધ છે. તો બે એક સ્વરૂપ થાય, એક રૂપ થાય ત્યારે જ્યોતિ પ્રગટ થાય, અને એ જ્યોતિના ત્યારે દર્શન થાય. ડાવી ઈંગલા જમણી પિંગલા, નુરત સુરત ઘર જ્યોતિ. તોરલ પરી રૂખડીઓ બોલ્યા કે હરખે હાર પોરવતી. કે જે આ મોતી કે જે પ્રાપ્ત કરી અને એ મોતીને કે જે સુરતાના દોરમાં કે એક એક સુરત મોતીને આ દોરની અંદર પોરવી અને કે મેં માળા બનાવી. હરખે હાર પોરવતી. તો એ કોઈ સંતો મહાપુરુષો જે અનુભવ કરી ગયા, એ કોઈ ઓલા મોતીની માળા દેખાવ પૂરતી કોઈ કરી નથી. આ તો એક માળા સંતો પહેરે એટલે કે ભાઈ આ માળા છે, એ માળા આપણા ઘટની અંદર આપોઆપ હાયલા કરે છે. આ માળા ખાલી પહેરવાથી કાંઈ નથી વર્તું. આ માળા કે જગતને દેખાડવા માટે ફેરવવાથી પણ કાંઈ મળતું નથી. જે માળા આપણા ઘટની, આ જે માળા પહેરી એ માળા ઘટની અંદર અખંડ ને અવિચળ હાયલા કરે છે. ગુરુજીના નામની આ માળા છે ઘટમાં, સોહમના નામની આ માળા છે ઘટમાં, તુહી તુહી નાદની એ માળા છે ઘટમાં. આ માળા આ ઘટની અંદર પ્રગટ છે. એટલે એ સંતો મહાપુરુષો જે પોતાની અનુભવની અંદર કે આપણે કે જે ભૂલા પડી ગયા હતા ભવસાગરની ભૂલવણીમાં, તો એ ભૂલા પડી ગયા હતા યાથી કે આપણે સુરતાના તારથી ખેંચી અને પોતાની સામે બેહાડી દીધા. નહીં તો આપણે ક્યાં ઉગારામ દાદા, ક્યાં નાથારામ બાપા, ક્યાં લાલારામ બાપા, અને ક્યાં આપણે ક્યાંય ભેગો આવે મેળ ખાય ક્યાંય. પણ સંતો મહાપુરુષો આ જે યુગો યુગની કમાઈ, આપણે કોઈ એક યુગના ભેરું નથી, યુગો યુગના ભેરું છે. કે જેથી કરીને સંતો મહાપુરુષો જ્યાં પ્રગટ થાય ત્યાં આપણે સુરતાથી ખેંચીને લઈ જાય છે. આપણે જાવું નથી પડતું, એની સુરતાનો તાર જ એવો છે કે આપણે ત્યાં ખેંચાણ થઈને જવું પડે. સંતો મહાપુરુષોની આવી કે જે સુરતાની ખેંચાણ છે. તો આવા સંતો મહાપુરુષોના સાનિધ્યમાં રહી અને જય સદગુરુ પરમાત્માએ કે જે આપણે નિશાની બતાવી એ નિશાની પર આપણી સુરતા રાખી ભજન કરી લેવું, ગુરુને સાથે રાખી અને એ માર્ગે હાલી ક્યારેય
નહીં તો માર્ગ કહે છે કે ભાઈ આ ભક્તિનો માર્ગ વિકટ પણ છે અને ભક્તિનો માર્ગ ફૂલની પાખડીએ પણ છે. પણ જે સદગુરુને આપણે સાથે સંગાથે રાખી અને જે હાલીએ એટલે આપણા માટે એ ભક્તિ માર્ગ ફૂલની પાખડી સમાન બની જાય છે. તો આપણા સંતોએ આપણે ફૂલની પાખડીઓ પાથરી દીધી છે. જરાય ક્યાં કાંટો કાકરો વાગે એવું નથી. માટે વિશ્વાસ રાખી અને આ માર્ગે ડગલે 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 આગળ વધીએ. હવે આપણે બાપભાઈને સાંભળવા છે અને આપણો ટાઈમ લિમિટે આપણે જે છે એ રીતનું આપણે હાલવું પડે. તો આપણે કેમ કે હજી તો જો આ ધારા હાલતી હોય તો એનો તો કંઈ સમય કેટલા વાગી જાય એ કાંઈ નક્કી ના હોય. પણ કે જેટલું થોડું મળે એમાંય મીઠું માની લે એને સારું. બોલો સદગુરુદેવની જય.